કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે તો અમારે જવાનું હતું તાલાળા, અને પછી તો અમે લોકો નીકળી ગયા, હું ને મારા મમ્મી ને આરવ. પછી તો અમે પહોંચી ગયા તાલાળા, અને તાલાળા પહોંચીને અમે તો હવે ગયા સેલમાં. અને સેલમાં તો અમે સીધા ખોટા ઘરેણાંની ખરીદી કરવા માંડ્યા, અને ખોટા ઘરેણાં પણ બહુ મોંઘા હતા. પછી તો અમે લીધા વગરના નીકળી ગયા પર્સ બાજુ, અને પર્સ જોયા હતા તો તે પણ મોંઘા હતા. અને આજે તો અમારી સાથે થઈ ગયો પ્રેન્ક, કારણ કે સેલમાં તો એટલી બધી મોંઘી વસ્તુ હોય જ નહીં. અને પછી તો અમે ત્યાંથી કાંઈ લીધા વગરના નીકળી ગયા કપડાની ખરીદી કરવા માટે. અને ઝાઝા બધી ડ્રેસ જોયા પછી ફાઇનલી મને તો એક ડ્રેસ પસંદ આવી ગયો. અને હું તો મારી મમ્મીને પૂછવા માંડી કે મને કેવો લાગે છે. પછી તો મેં તો ડ્રેસ પસંદ કરી લીધો હતા, તો અમારા આ ભાઈ તો રિસાઈ ગયા કે મમ્મી તું તો મને કાંઈ લઈ જ નથી દેતી. અને પછી તો ફાઇનલી મેં આ 3 ડ્રેસ લઈ લીધા. અને ત્યાં તો મારી બેનને તે પણ આવી ગયા હતા. અને આ બે ભાઈ તો જો કેવી મજા આવી ગઈ, કેવા રમે છે. અને એટલા જમાં થઈ ગયો અહીંયા મોટા પાયે ડખો, કારણ કે અમારા શિવુને લેવી હતી 4 વ્હીલ. मतलब वो अलग ही लेवल का बंदा था। અને એ તો પછી એની મમ્મીને મનાવવા માંડ્યો કે મમ્મી મને પણ 4 વ્હીલ લઈ દે. અને ત્યાં તો અમારા આ ભાઈ કે મારે તો બેસવું સાયકલમાં. પછી તેને પણ સાયકલમાં બેસાડી દીધો. અને પછી તો અમે ત્યાંથી નીકળી ગયા બદામ શેક પીવા. અને બદામ શેક પીને પછી તો નીકળી ગયા ઘરે જવા માટે. અને ઘરે પહોંચ્યા હતા તો અમારા આ ભાઈને તો આવવા માંડી નીંદર. પછી તો મેં પહેલું કામ તેને સુવડાવવાનું લઈ લીધું. અને તેને સુવડાવીને પછી બનાવી નાખ્યો ચા. અને ચા પીને પછી તો હું મારા મમ્મી ભેગી આવી ગઈ વાડીમાં આંટો મારવા માટે. અને એ તો અહીંયા ગોતવા માંડી ભાજી. અને પછી પાછા અહીંયા આવ્યા હતા તો આ બાપ દીકરાની કંઈક વાતો ચાલુ હતી. અને મેં પણ થોડી ઘણી વાતો કરી લીધી આરવ સાથે તેની ભાષામાં. પછી તો મને લાગી ગઈ ભૂખ, તો હું તો બેસી ગઈ ચેવડો ખાવા માટે. અને આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલના બીજા વ્લોગમાં. અને તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ટેક કેર.